સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ તકેદારીના પગલાં લઈ રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિવિલ સ્મીમેર અને પીએસસી પ્લાન્ટ પર મોક ડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાંસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે. ઓક્સિજન સપ્લાય કરનારું પણ રિવ્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 193 હોસ્પિટલમાંથી માહિતી રોજ લેવામાં આવી રહી છે. કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે. RT-PCR અને એન્ટીજેન પરીક્ષણોનો રિપોર્ટ જાળવી રાખવા સૂચના અપાઈ છે. ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. મંત્રાલયે પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને ભારતીય જીનોમિક્સ કન્સોર્ટિયમ લેબોરેટરીમાં જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ મોકલવા પણ કહ્યું છે, જેથી સમયસર નવા વેરિયન્ટને શોધી શકાય. ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે, કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ 2 કેસીસ ડિટેક્ટ થયેલા છે. એ રીતે ચાન્સીસ છે કે કોવિડ વધી શકે, પણ આમાં પેનિક કરવાની કંઈ જરૂરત નથી. અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે, JN1 વાયરસ છે એના લીધે થાય છે. અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે. અને એના માટે અમારી જે તૈયારી છે, નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે, એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને PSA પ્લાન્ટ છે એની મોક ડ્રીલ કરાવી લીધી છે. એના લીધે જે દવાઈઓની જરૂરત છે, એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે. અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું, કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કન્ડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ, એટલે બેડ મૂકી શકીએ, એ રીતે છે.